સવાલ છે કે સ્ટ્રેસ એ શું વજન વધવાનું એક કારણ હોઈ શકે? હવે વજન વધવા માટે અનેક મેટાબોલિક પ્રોસેસીસ જવાબદાર છે, ખાસ કરીને સ્ટ્રેસમાં. બહુ જ લાંબા ગાળા સુધી બહુ જ વધારે માત્રામાં જો સ્ટ્રેસ રહે તો એ શરીરની અનેક મેટાબોલિક પ્રક્રિયાઓને ખોરવી શકે. જેમ કે એક સ્ટ્રેસનો હોર્મોન છે કોર્ટિસોલ, એનું ઉત્પાદન શરીરમાં વધી શકે. એ સિવાય શરીરમાં જે ઇન્સ્યુલિન, જે શર્કરાના પાચન માટેનો સૌથી અગત્યનો અંતઃસ્રાવ છે, એનું શરીરમાં રેઝિસ્ટન્સ આવી શકે. શરીરમાં ચરબીના મેટાબોલિઝમના જે પાથવેઝ છે એમાં ફેર પડી શકે. હવે આ થઈ મેટાબોલિક પાથવેઝની વાત. એ સિવાય સ્ટ્રેસ દરમિયાન વ્યક્તિ વધારે પ્રમાણમાં ખોરાક લે, એને શુગરી કે તળેલી એટલે વધારે પડતી ખાંડવાળી કે વધારે પડતું જંક ફૂડ, તળેલી વસ્તુઓ ખાવાની ઈચ્છા વધારે થાય. સ્ટ્રેસ દરમિયાન વ્યક્તિ ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરે. એ સિવાય સ્ટ્રેસને કારણે મગજમાંથી ઉત્પન્ન થતા બે દ્રવ્યો લેપ્ટિન અને ગ્રેલિન, એ બંનેનું જે બેલેન્સ છે, આ બંને દ્રવ્યો, એક દ્રવ્ય ભૂખ વધારે અને એક દ્રવ્ય શરીરને સંતૃપ્તતાનો અનુભવ કરાવે. એ બંનેનો જે સિક્રિશન હોય એમાં ફેરબદલ થઈ શકે. આમ સ્ટ્રેસ દરમિયાન વજન વધવા માટે અનેક કારણો જવાબદાર છે. પણ આ સ્ટ્રેસ એટલે સાધારણ એક દિવસનો, 2 દિવસનો, 4 દિવસનો સ્ટ્રેસ નહીં. સતત લાંબા સમય સુધી સ્ટ્રેસ રહે અને એ આ બધા મેટાબોલિક પાથવેઝને અફેક્ટ કરે. ક્રોનિક સ્ટ્રેસ શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન પણ કરાવે, જે પાણીનું રિટેન્શન પણ કરાવે, તો પણ વજન વધી શકે. આમ બહુવિધ આયામથી વજન વધવાની સંભાવના રહેલી હોય છે. પણ દરેક વખતે સ્ટ્રેસ આવે એટલે વજન વધે જ એવું જરૂરી નથી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા